કિસાન ખેડૂત મિત્રો જુઓ, આ મગફળી જોઈ લેજો, બે એક જ બિયારણ, એક જ ખેડૂ, એક જ દી વાવેતર. ફેર શું છે? આ પ્રાકૃતિક પદ્ધતિથી કરેલી મગફળી, જંતુનાશક સ્પ્રે નથી કર્યો, આમાં તમામ સ્પ્રે કર્યા. હવે પ્રાકૃતિક ખેતીમાં ભલે કોક ઈયળ છે, જુઓ, એવું નથી કે નથી, પણ આપણે જે પ્રાકૃતિક આયામો વાપર્યા ને, તો એની જે દુર્ગંધને હિસાબે મગફળી કોઈ પણ નુકસાન ઈયળ કરી શકી નહીં. અને સામે જંતુનાશકના હેવી ડોઝ આપ્યા, અને જંતુનાશકમાં આવેલા એવા બેક્ટેરિયા કે જે ઈયળને ઉત્પન્ન કરે છે. ખેડૂત મિત્રો, અહીંયા સાવચેત થવાનું છે કે આપણે લઈ દવાયું ઈયળને મારતી નથી, પણ ઈયળને ઉત્પાદન કરે છે. તો આ પરિસ્થિતિ ખેતીમાં આવી ગઈ હોય તો હવે સમય આવી ગયો હોય કે આપણે પ્રાકૃતિક ખેતી તો અપનાવી જોઈએ. ભલે તમે 4 ડોઝ કરતા હો, ત્યાં 2 ડોઝ આ રીતે હાથે બનાવી અને આપણે પ્રાકૃતિક આયામો વાપરી ગૌમૂત્ર વાપરવું, અને 2 ડોઝ ભલે તમે તમારી રીતે જે કરતા હો એ ઝેરી જંતુનાશક કરો. પણ હવા જો રિઝલ્ટ પ્રાકૃતિક ખેતીમાં હોય તો આપણે શું કામ પાછળ રહી હે ભાઈ? અને આ દવાની કંપનીવાળા હપી અને રોગાઈ દે અને નિવારણય દે. તો હાલો સાથે મળી અને આનો એક વિરોધ દર્શાવીએ. જય હિન્દ, જય કિસાન.